નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સચિનમાં લૂંટ વિથ મર્ડરની ઘટના, હથિયારો સાથે આવેલા લૂંટારો 3 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટને અંજામ આપી ફરાર થયા। સુરતમાં આવેલા વરસાદ બાદ શહેરના મોટા ભાગના રસ્તાઓની હાલત બિસ્માર, લોકોની હાલત કફોડી બની। પાંડેસરામાં સ્માર્ટ મીટર પર ભરોસો ન હોવાનું કહી લોકોએ વીજ મીટરમાં જાળી લગાવી તાળા માર્યા। એરપોર્ટ પર હજારો મધમાખીઓના ઝુંડને કારણે ફ્લાઇટ 1 કલાક મોડી પડી। અવિરત વરસાદના કારણે પાકને નુકસાન થતા શાકભાજીના ભાવ બમણા થયા। પેટ લવર્સની રજૂઆતો સાંભળ્યા બાદ પાલિકા કમિશનરે હાલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા મોકૂફ રાખી। સમાચાર વિગતે જોઈએ। સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। સોમવારે રાત્રિના 8:30 થી 9:45 વાગ્યાના અરસામાં 4 લૂંટારાઓ રિવોલ્વર સાથે હથિયાર સાથે દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને દુકાનમાં હાજર અશ્વિન રાજપરાને પ્રતિકાર કરતા તેને લૂંટારુઓએ તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। લૂંટની ઘટનાને અંજામ આપી ઘટના સ્થળેથી 4 લૂંટારા ત્યાંથી ભાગ્યા હતા। જો કે એકને લોકોએ ઝડપી પાડી ઢોર માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી। શહેરના ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને નાસી છૂટેલા 3 લૂંટારીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। અશ્વિન રાજપરાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું। પ્રાથમિક તપાસ અનુસાર 4 લૂંટારા શ્રીનાથજી જ્વેલર્સ શોરૂમમાં લૂંટના ઈરાદે પ્રવેશ્યા હતા અને શોરૂમમાં હાજર આશીષભાઈ રાજપરા નામના વ્યક્તિએ આ લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો। પ્રતિકાર કરતા જ લૂંટારુઓમાંથી એક આરોપીએ આશીષભાઈ પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ ગોળીઓ આશીષભાઈને તેના છાતીના ભાગે વાગતા તેને ગંભીર ઇજા થતાં તે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસ દ્વારા આશીષભાઈ જ્વેલરી શોપ ઓનર છે કે નહીં તેને લઈને દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। લૂંટ અને ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે। સીસીટીવી ફૂટેજમાં સૌ પ્રથમ એક આરોપી દિવાલ કૂદીને ભાગતો નજરે પડે છે અને તેની પાછળ અન્ય 3 વ્યક્તિઓ પણ ભાગતા દેખાય છે। આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેમની પાછળ દોડ્યા હતા તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। લોકોની સતર્કતા અને હિંમતના કારણે 4 આરોપીઓમાંથી એકને ઘટના સ્થળેથી લોકોએ પકડી પાડ્યો હતો અને ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીને માર માર્યો હતો, જેના કારણે તેને માથાના ભાગે ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। એક આરોપીના હાથમાં લૂંટની બેગ પણ નજરે પડી રહી છે અને પોલીસના અનુમાન મુજબ આ બેગમાં લૂંટની જ્વેલરી હોઈ શકે છે। જો કે તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારુઓએ 2 બેગમાં જ્વેલરી ભરી હતી, જેમાંથી એક શોપમાં જ રહી ગઈ હતી અને બીજી બેગ લઈને તેઓ નાસી છૂટ્યા હતા। હાલ પોલીસે આ મામલે સઘન તપાસ કામગીરી શરૂ કરી છે। સુરતમાં આવેલા વરસાદ બાદ શહેરના મોટા ભાગના રસ્તા પર ખાડા પડી ગયા છે અને સંખ્યાબંધ હાલતમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। મોટા ભાગના શહેરીઓ રસ્તા પરના ખાડાથી ત્રાહિમામ છે, ત્યારે સુરત પાલિકાએ જાદુઈ સર્વે કર્યો છે અને શહેરમાં માત્ર 1800 સ્પોટ પર ખાડા હોવાનો દાવો કર્યો છે। જો કે છેલ્લા 4 દિવસથી પાલિકા કામગીરી કરી રહી છે, તેમાં માત્ર 700 ખાડા રિપેર કરવાની કામગીરી થઈ છે। તેમાં પણ 3628 મેટ્રિક ટન મટીરિયલનો ઉપયોગ કરાયો છે। જો કે શહેરના રસ્તાની સ્થિતિ આટલી ખરાબ છે કે ત્યારે અધિકારીઓ હાઈવેના ખાડા સાથે સરખામણી કરી પોતાની કામગીરી યોગ્ય હોવાની વાત કરી રહ્યા છે। સુરતમાં વરસાદની શરૂઆત સાથે પાલિકાની નબળી કામગીરી બહાર આવી છે અને શહેરના સંખ્યાબંધ રસ્તા ધોવાઈ ગયા છે।
તેમાં પણ મેટ્રોની કામગીરી ચાલે છે અને શહેરના બ્રિજની આસપાસના રસ્તાની હાલત દયનીય બની ગઈ છે. શહેરના રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા છે એવું કેટલાક જગ્યાએ સુરતીઓ અહેસાસ કરી રહ્યા છે. શહેરમાં રસ્તા પરના ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને પાલિકાની કામગીરી સામે હાલ સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ પાલિકા તંત્રએ રસ્તાના ખાડાનો સર્વે કર્યો છે. તેમાં આખા શહેરના 9 ઝોનમાં માત્ર 1800 સ્પોટ પર જ ખાડા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાલિકાના ઇન્ચાર્જ સિટી એન્જિનિયર જતીન દેસાઈએ જણાવ્યું હતું કે તમામ ઝોન પાસે સર્વે કરવામાં આવ્યો છે. તેમાં 1800 સ્પોટ પર ખાડા હોવાનું બહાર આવ્યું છે અને છેલ્લા 4 દિવસથી ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે, જેમાંથી 700 સ્પોટના ખાડા પૂરી દેવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન 151 મશીનરી અને 607 બિલ્ડરે 3628 મેટ્રિક ટન મટીરિયલનો ઉપયોગ કર્યો છે અને 18,450 સ્ક્વેર મીટરમાં ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ અન્ય સ્પોટના ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવશે. સુરતમાં માત્ર રોડની કામગીરી નબળી કરવામાં આવી નથી, પરંતુ લોકોને ચાલવા માટે બનાવવામાં આવેલા ફૂટપાથની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સુરત પાલિકાના 8 ઝોનમાં એક ફૂટપાથ પર શહેરીજન વોકિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક ફૂટપાથ બેસી ગયું હતું અને લોકો માટે ફૂટપાથ પર ચાલવું પણ હવે જોખમી બની ગયું છે. ફૂટપાથ નીચે પુરાણ કર્યું ન હોવાથી ફૂટપાથની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. સુરતમાં વરસાદની સાથે જ શહેરના વિવિધ રસ્તા પર ભૂવા પડવાની શરૂઆત થઈ છે અને આ ઉપરાંત સંખ્યાબંધ રસ્તા બિસ્માર થતા રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સુરત શહેરના સૌથી વિકસિત એવા 8 ઝોનમાં જોગસ પાર્ક નજીક પોદાર એવન્યુ એપાર્ટમેન્ટ બહાર પાલિકાએ ફૂટપાથ બનાવ્યા છે અને આ ફૂટપાથ પર હજારો લોકો અવરજવર કરે છે. તે ફૂટપાથ પર એક વ્યક્તિ પોતાના ડોગ સાથે વોકિંગ પર નીકળ્યા હતા ત્યારે અચાનક ફૂટપાથ પર ભૂવો પડ્યો હતો અને અચાનક પડેલા ભૂવામાં વ્યક્તિ ખૂપી ગયો હતો અને તેમના પગમાં ઈજા પહોંચી હતી. લોકોને ચાલવા માટે બનાવેલા ફૂટપાથ બનાવવામાં આવ્યા છે ત્યારે તેમાં યોગ્ય પુરાણ કરવામાં આવ્યું ન હોવાના કારણે થોડા વરસાદમાં પણ ભૂવા પડી રહ્યા છે, જેના કારણે ફૂટપાથની કામગીરીમાં પણ પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા વેઠ ઉતારવામાં આવી રહી હોય અને તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે. આ ઉપરાંત અન્ય જગ્યાએ પણ પુરાણ ન થયું હોય આ ફૂટપાથ લોકો માટે જોખમી બની રહ્યા હોવાની પણ ફરિયાદ થઈ રહી છે. જતીન દેસાઈ છે. હું મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ સિટી એન્જિનિયર તરીકે કામગીરી કરી રહ્યો છું. હાલમાં જાણમાં આવ્યું છે કે જોગર્સ પાર્કવાળા રોડ પર એક ફૂટપાથ બેસી જવાને કારણે એક વ્યક્તિને થોડી ઈજા થયેલ છે. અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે એની સ્પોટને આઈડેન્ટિફાઈ કરીને રિપેરિંગ કરી નાખીશું અને આવા જે કોઈ સ્પોટ હશે તેને બી બેરિકેટિંગ કરીને તાત્કાલિક સુધારી દેવામાં આવશે. મારું નામ જતીન દેસાઈ છે. સામાન્ય રીતે લોકો પોતાની કિંમતી ચીજવસ્તુઓ તિજોરીમાં રાખતા હોય છે અને ત્યાં સુરક્ષિત રીતે તાળું પણ મારતા હોય છે, પરંતુ સુરતમાં એક અનોખો અને રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીંના લોકોએ હવે પોતાના વીજ મીટર પર તાળા મારવાનું શરૂ કરી દીધું છે. એના પાછળનું કારણ એ છે કે DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ અને તેનાથી ભડકેલા જનતાનો વિરોધ. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે ભણેલા નથી અને અમે સ્માર્ટ પણ નથી, એટલે અમને સ્માર્ટ મીટર પર જરા પણ ભરોસો નથી. અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી અને અધિકારીઓ આવશે તો અમે પગ પકડી લેશું. પાંડેસરા વિસ્તારમાં ખાસ કરીને કૈલાસ ચોકડી નજીક આવેલા ગીતાનગર 3માં મીટર બચાવો અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. સ્થાનિકોને ડર છે કે સ્માર્ટ મીટર લગાવવાથી વીજળીના બિલમાં અસહ્ય વધારો થશે, જે મોંઘવારીના સમયમાં તેમને પોસાઈ શકે તેમ નથી. આ ડરને કારણે લોકોએ રાત્રિ દરમિયાન પણ તેમના જૂના મીટરને બચાવવા માટે લોખંડની જાળી લગાવીને તેના પર તાળા મારવાનું શરૂ કરી દીધું છે. આ એક પ્રકારનો અનોખો અને શાંતિપૂર્ણ વિરોધ છે, જેમાં લોકો પોતાના વીજ મીટરને કેદ કરી રહ્યા છે, જેથી કરીને DGVCL દ્વારા બદલવામાં આવે નહીં. ગીતા મંદિરના રહેવાસીઓ એકત્ર થઈને સ્માર્ટ મીટરનો સખત વિરોધ કરી રહ્યા છે. સોસાયટીમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અંકિત વિશ્વકર્માએ જણાવ્યું હતું કે અમે લોકો સ્માર્ટ નથી ને
અમને સ્માર્ટ મીટરની જરૂરિયાત નથી. સ્માર્ટ મીટર લગાવવામાં ન આવે આ માટે અમે લોખંડની જાળી લગાવી છે અને તાળું પણ માર્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમે અધિકારીઓને હાથ જોડીને કહીશું કે અમારા જૂના મીટર રહેવા દો અને નવા મીટરની અમને જરૂરિયાત નથી. આ અંગે અમે જીબીને લેખિતમાં પણ જાણ કરી છે અને અંકિતભાઈના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે લોકો સ્માર્ટ મીટરના ફાયદાઓ કરતાં તેનાથી થનારા સંભવિત આર્થિક બોજથી વધુ ચિંતિત છે. नाम अंकित कुमार है। सूरत के पांडेसरा विस्तार गीता नगर 3 में रहता हूँ। हमने स्मार्ट मीटर से बचने के लिए मीटर के बॉक्स के ऊपर जाली लगा के ताला मार दिए हैं। हमें स्मार्ट मीटर के ऊपर 1% भी भरोसा नहीं है। हम पुराने वाले मीटर से खुश हैं। क्या कहना चाहते हो प्रशासन? प्रशासन से हम यही कहना चाहते हैं कि जैसा चल रहा है चलने दिया जाए, पुराने वाले मीटर को पुराना ही रहने दिया जाए। हम स्मार्ट लोग नहीं हैं, हम पढ़े लिखे लोग नहीं हैं, इसलिए हमें स्मार्ट मीटर नहीं चाहिए। स्मार्ट मीटर हमें नहीं लगाना है। क्या वजह है? स्मार्ट मीटर के बारे में हमें कोई जानकारी नहीं है और स्मार्ट मीटर कैसे काम करता है, कई घटनाएं हमने सुनी है कि स्मार्ट मीटर में लाइट बिल ज़्यादा आता है, इसलिए हमें स्मार्ट मीटर के ऊपर रत्ती भी भरोसा नहीं है। स्मार्ट मीटर हमें नहीं लगाना है साहब। સુરત એરપોર્ટ ખાતે આજે એક અજીબો ગરીબ ઘટના બની હતી. હજારો મધમાખીઓનું ઝુંડ સુરત એરપોર્ટ પર ઘસી આવ્યું હતું અને સુરતથી જયપુર જતી ઇન્ડિગોની ફ્લાઇટ ટેક ઓફ કરે તે પહેલાં જ આ મધમાખીનું ઝુંડ પ્લેન પર બેસી ગયું હતું, જેના કારણે 1 કલાકની ભારે જહેમત બાદ મધમાખીઓને અગાઉમાં ભગાવવામાં સફળતા મળી હતી, જેથી સુરત જયપુરની ફ્લાઇટ 1 કલાક લેટ ઉડી હતી. સુરત એરપોર્ટ ખાતેથી 4:20 કલાકે સુરતથી જયપુરની ઇન્ડિગોની ફ્લાઇટ ટેક ઓફ કરતી હોય છે. મુસાફરો તમામ પ્લેનમાં બેસી ગયા હતા અને તમામ મુસાફરોનું લગેજ પ્લેનમાં લોડ થઈ રહ્યું હતું. દરમિયાન હજારો મધમાખીઓનું ઝુંડ સુરત એરપોર્ટ પર ઘસી આવ્યું હતું. આ સાથે જ ઇન્ડિગોની ફ્લાઇટના પ્લેનમાં લગેજના દરવાજા પર આ હજારો મધમાખીઓ બેસી ગઈ હતી અને વધુ મધમાખીઓ પણ આવી રહી હતી, જેથી એરપોર્ટના સ્ટાફમાં પણ ભાગદોડ મચી ગઈ હતી અને મધમાખીઓને ઉડાવવા માટે સૌથી પહેલાં ધુમાડો કરવામાં આવ્યો હતો. જોકે ધુમાડો કરવા છતાં પણ મધમાખીઓ પ્લેન પરથી ઉડવાનું નામ ન લઈ રહી હતી, જેથી એરપોર્ટ ખાતે આવેલા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાણીનો મારો ચલાવીને મધમાખીઓને ઉડાવી દેવામાં સફળતા મળી હતી. આ સમગ્ર ઘટનાને લઈને સુરતથી જયપુર જતી ઇન્ડિગોની ફ્લાઇટ 5:26 કલાકે ટેક ઓફ થઈ હતી. મુસાફરો પણ આ મધમાખીઓના કારણે 1 કલાક પ્લેનમાં અકળાયા હતા. 1 કલાકની જહેમત બાદ મધમાખીઓને ઉડાડવામાં સફળતા મળતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને 1 કલાક બાદ આખરે ઇન્ડિગોની આ ફ્લાઇટ ટેક ઓફ થઈ શકી હતી. છેલ્લા 1 મહિનાથી અવિરત વરસાદના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે એ બીજી તરફ ભારે વરસાદના કારણે પાકને નુકસાન થતાં હવે શાકભાજીના ભાવ પણ બમણા થઈ ગયા છે. ફ્લાવર 50, મરચાં 110, જ્યારે ટામેટા 40 તો રીંગણ 70 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ગુજરાત મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિના કારણે સુરતના એપીએમસીમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. શહેરમાં શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે અને 1 મહિના પહેલાં શહેરના બજારમાં મરચાના ભાવ કિલો દીઠ 50 થી 70 હતા, જે હાલમાં 110 થી 120 રૂપિયા કિલો મળી રહ્યા છે. જ્યારે ફ્લાવર 20 થી 30 રૂપિયા હતા, જે હાલમાં 50 થી 60 રૂપિયા. તો ટમેટાના ભાવ 30 થી 40 રૂપિયા હતા, જે 40 થી 50 રૂપિયા થઈ ગયા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે શાકભાજીની ખેતીના આવકમાં પાકમાં નુકસાન થયું છે અને તેને કારણે એપીએમસીમાં આવક પણ ઘટી છે, જેને કારણે આ ભાવ વધારો નોંધાયો છે. એપીએમસીના ડિરેક્ટર બાબુભાઈ શેખે જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી અવિરત વરસાદના કારણે વિવિધ શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે અને શાકભાજીની આવકમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે. એપીએમસીમાં સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી શાકભાજી આવે છે, પરંતુ વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે અને ભાવમાં વધારો નોંધાયો છે. શ્વાન પાળતા શ્વાન માલિકો સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને સુરત મહાનપા
કમિશનરને આવેદનપત્ર આપીને શ્વાન પાળવા બાબતે જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગતરોજ થયેલા વિરોધ બાદ પાલિકા કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ પાલિકા કમિશનરે રજૂઆત કરનારાઓને સાંભળ્યા હતા અને હાલ પૂરતું રજિસ્ટ્રેશન પ્રક્રિયાને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાન પાળવા બાબતે અમુક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેને લઈને શ્વાન પાળતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તમારે શ્વાન પાળવા હોય તો આજુબાજુના 10 લોકો પાસેથી બાંહેધરી અને સોસાયટીના પ્રમુખની બાંહેધરી લેવી પડશે અને ત્યારબાદ પાલિકામાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અને એક ઘરમાં એક જ શ્વાન પાળી શકાશે, જ્યારે શ્વાન પાળતા લોકો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. જેમના ઘરે 2, 3, 5 શ્વાન છે તે લોકો આ નિયમનો વિરોધ કરી રહ્યા છે અને સોસાયટીના આજુબાજુના લોકોની બાંહેધરી લેવાનો પણ ઇનકાર કરી રહ્યા છે. આ મામલે અગાઉ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું અને નિર્ણય પરત ખેંચવા માટેની માંગ કરાઈ હતી. આ સાથે જ ગતરોજ સુરત પાલિકા કમિશનર કચેરી ખાતે પણ આ શ્વાન માલિકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે બાદ સુરત પાલિકા કમિશનર દ્વારા આ તમામની રજૂઆતો સાંભળીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. નામ મંજીત સહાની છે. હું વેસુમાં રહું છું, સુરત સિટીમાં. અને હમણાં અહીંયા અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યા છીએ. મ્યુનિસિપલ કોર્પોરેશને એક રૂલ કાઢ્યો છે થોડા સમય પહેલા કે તમારા પાસે અગર પેટ ડોગ છે તો એમનું તમે રજીસ્ટ્રેશન કરાવો. અમને એમાં કોઈ વાંધો નથી રજીસ્ટ્રેશન કરાવવામાં. બધા અમારા ડોક્યુમેન્ટ્સ અને બધું રેડી છે, પણ એમાં જે એક અમાન્ય નિયમ લાવેલા છે આ લોકો, એક તો પહેલો એ 2 નિયમને અમે વિરોધ કરીએ છીએ. એક તો પહેલો એ કે ખાલી તમે છે ને આડોશી પડોશીના 10 જણોના સાઇન લઈને આવો, જેને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એ લોકોથી લઈને આવો કે એ લોકોને કઈ વાંધો નથી તમારે ડોગ મૂકવાથી, અને સોસાયટીના પ્રમુખનું પણ લઈને આવો. હવે આ નિયમ અમાન્ય છે, બિલકુલ પણ એને કોઈ લેવા. જ્યારે અમારા ડોગનું અમે કરીએ છીએ, કેર કરીએ છીએ, એને બધું ખાવાનું પીવાનું ફરાવાનું બધી જિમ્મેદારી અમારી છે, તેમાં સોસાયટીમાં આજુબાજુના કોઈ લેવા દેવાનું નથી. આજે અમે લગ્ન પણ કરીએ અમારા ઘરે તો આજુબાજુ વાળાને પૂછીને કરીએ કે ભાઈ અમારા ઘરે લગ્ન કરવાના છે, અમને તો અમારી બહુ કે અમારા જે પણ છે તે બરાબર છે કે નહીં, તો આ વસ્તુમાં કેમ એ લોકોનો જ વિરોધ કરીએ છીએ. અને બીજું એ કે એ લોકોનો બીજો નિયમ એ છે કે એક ઘરમાં એક જ ડોગ મૂકવો જોઈએ. હવે આ નિયમથી જેના ઘરે વધારે ડોગ છે તો એ શું કરે? એ લોકોને રોડ પર મૂકી દે. હવે અમે જેટલા પણ ડોગ મૂકીએ છીએ અમારી સ્થિતિ હિસાબે મૂકીએ છીએ, જેટલા અમે મૂકી શકીએ, જેટલાની સેવા કરી શકીએ એ મૂકીએ છીએ. હવે કેટલા આ નિયમના કારણે કેટલા લોકો રોડ પર છોડી દે છે પોતાના ડોગ્સને, અને એ લોકો રોડ પર નથી રહી શકતા અને આખરે એમને મોત થાય છે અથવા તો એ છે ને એગ્રેસિવ થઈ જાય છે. તો એની જિમ્મેદારી એસએમસી લેવા માટે તૈયાર છે. તો એ જ પ્રશ્ન પૂછવા માટે અને આ નિયમોનો વિરોધ કરવા માટે અમે અહીંયા એસએમસીમાં આજે આવ્યા છીએ. લસકાણાના ડાયમંડ નગરમાં મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2.90 લાખના 27 મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની બનાવ સામે આવ્યો છે. ગોળદરા વિસ્તારમાં આવેલ ખોડિયાર રેસિડેન્સીમાં રહેતા નરેન્દ્રસિંહ રાજપુરોહિત લસકાણા ડાયમંડ નગરમાં આવેલી કળથિયા ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં મોબાઈલની દુકાન ધરાવે છે. ગઈ તારીખ 6 જુલાઈને રાત્રે નરેન્દ્રભાઈ રાબેતા મુજબ પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. દરમિયાનમાં રાત્રે 1 વાગ્યાના અરસામાં તસ્કરોએ તેમની દુકાનની નિશાન બનાવી કોઈ સાધન વળી દુકાનના શટરનો નકુચો તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને અંદરની ડિસ્પ્લેમાં મૂકેલા 2.90 લાખના 27 જેટલા મોબાઈલની ચોરી કરી નાસી છૂટ્યા હતા. બીજા દિવસે સવારે નરેન્દ્રભાઈએ દુકાન ખોલતા તેને ચોરી થયાની જાણ થઈ હતી, જેને પગલે તેમણે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જેના આધારે લસકાણા પોલીસ સ્ટેશન દ્વારા આ ફરિયાદ નોંધી ચોરી કરનાર ચોરોની શોધખોળ શરૂ કરી છે. દિવસે ને દિવસે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગ્રાહકી પર ભારે અસર થઈ રહી છે. જ્વેલરી સેક્ટરમાં પણ મંદીનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે જ્વેલરી મેન્યુફેક્ચરર એસોસિએશને BISના ડિરેક્ટર જનરલને રજૂઆત કરી છે કે 10 કેરેટ સોનાના દાગીનાને પણ BIS હોલમાર્ક માટે મંજૂરી આપવામાં આવે. આ અંગે જ્વેલર્સ નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે 9 અથવા 10 કેરેટ સોનાને હોલમાર્કના દાયરા હેઠળ લેવામાં આવે તો રોજગારીની તકો ઊભી થઈ શકે તેમ છે. હાલ માત્ર 14, 18 અને 22 કેરેટ માટે જ હોલમાર્ક છે.
સોનાના ભાવ આસમાને જતા સામાન્ય લોકો માટે સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે, જેથી સસ્તું સોનું ઉપલબ્ધ કરાવવાનો એકમાત્ર ઉપાય 10 કેરેટ સોનાને BIS હોલમાર્ક માટે માન્યતા મળે તેવો છે, જેથી મધ્યમ વર્ગ ખરીદી શકે અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને પૂરતી રોજગારી પણ મળી શકે અને વેપાર પણ પારદર્શક બને. હાલ 10 કેરેટ સોનાના દાગીના પર BISનું હોલમાર્ક આપવામાં આવતું નથી, જેના કારણે લોકો પણ ભરોસો કરીને તેના દાગીના ખરીદી શકતા નથી. 10 કેરેટના દાગીના પર BIS હોલમાર્કની પરવાનગી આપવાથી જ્વેલરીના વેપારમાં પારદર્શિતા અને ગ્રાહકોનો વિશ્વાસ વધશે. વહેલી તકે આ માંગ સ્વીકારી લેવામાં આવે તો સોના ચાંદીની ખરીદી પર સરળ બનશે અને રોજગારી પણ મળશે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.